નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડિપેન સર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની યુટ્યુબ ચેનલ વેદાંત કોચિંગ ક્લાસીસ પર. તમે જોઈ રહ્યા છો વિજય પથ ટોપર બનવાનો પથ. આ સિરીઝમાં આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9ના હિન્દી વિષયના તમારી જે વાર્ષિક પરીક્ષા 2025 છે તેના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા વિભાગ બી એટલે કે પદ્ય વિભાગના હેતુલક્ષી અને સાથે સાથે 2 અને 3 ગુણના પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે તમારા માટે રહેશે અને જેમાંથી તમારી પરીક્ષામાં ઘણા એવા પ્રશ્નો તમને જોવા મળશે તેવા પ્રશ્નો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ. હેતુલક્ષી પ્રશ્નોની પ્રેક્ટિસ કરીશું અને આઈએમપી પ્રશ્નો પણ તમને આપીશ જે તમારી પરીક્ષામાં ઇમ્પોર્ટન્ટ થશે અને તમને ખૂબ ઉપયોગી થશે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને અત્યારે જ લાઈક કરી દેજો. તમારા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરી દો જેથી તેઓ પણ આ વિજય પથનો લાભ લઈ શકે. આ ઉપરાંત જો હજુ સુધી આપણે સોશિયલ મીડિયા સાઇટ્સને ફોલો ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં મેં બધાની લિંક મૂકી દીધેલી છે, ત્યાંથી જઈને તમે જે છે બધાને ફોલો કરી શકો છો. વોટ્સએપ, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બધાને ફોલો કરી રાખજો, કારણ કે જ્યારે પણ નવા વિડીયોઝ આવે છે ત્યારે બધી નોટિફિકેશન્સ પોસ્ટ દ્વારા આપણે બધી જગ્યાએ મૂકતા હોઈએ છીએ. બધી સોશિયલ મીડિયા સાઇટ્સ પર મળશે. ખાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો જેથી નવા વિડીયોઝ તમને ઝડપથી મળી રહે અને તમને નોટિફિકેશન્સ મળતી રહે. વધુ સમય ન લઈએ, ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો વિભાગ બી પદ્ય વિભાગ જોઈએ આપણે. એમાં સૌપ્રથમ તો निम्नलिखित प्रश्नों के नीचे दिए गए विकल्पों में से सही विकल्प चुनकर उत्तर लिखिए. જેમાં તમારે પ્રશ્ન ક્રમાંક 15, 16 અને 17 રહેવાના છે અને પ્રત્યેકનો તમારે 1 ગુણ રહેશે. મતલબ કે વિકલ્પ જોવાના છે. તો પ્રથમ વાત કરીએ તો કે પહેલો વિકલ્પ તમને આપેલો છે કે માનવતા કે પ્રતિ સચ્ચી પૂજા ક્યાં હે. અહીં તમારે જવાબમાં આવશે સી એટલે કે પ્રેમ. ચાલો ત્યાર પછી બીજો પ્રશ્ન કે મુક્ત હમ ચાહે એક હી કામના. અહીં ખાલી જગ્યા આવશે, ખાલી જગ્યા મુક્ત હમ ચાહે એક હી કી કામના. તો અહીં તમારે જે છે જવાબમાં આવશે બંધુતા. પછીનો ત્રીજો પ્રશ્ન કે માનવો કી એકતા કી પૂર્ણ હો અભ્યર્થના. પછીનો પ્રશ્ન કે પૃથ્વી કે લાલ તેરા હિમગીરી સા ભાલ. જવાબમાં આવશે ભાલ. ભાલ યાની કે કપાલ, યાદ રાખજો. ખાલી જગ્યા કો તું જાન જરા શક્તિ પહેચાન. તો જો યાદ હોય કાવ્ય કે નિજ કો તું જાન જરા શક્તિ પહેચાન. મનુષ્ય તો બડા મહાન હે, અથવા તો કાવ્યનું નામ છે ધરતી કી શાન, તેમાંથી લીધેલા પ્રશ્ન છે. મનુષ્ય કી આત્મા મેં કિસકા વાસ હે. તો કે જવાબમાં તમારા આવશે ભગવાન કા. 7મો પ્રશ્ન કલમ કેસી નહીં હે. કલમ કેસી નહીં હે. તો જવાબમાં આવશે બી એટલે કે જગા દેને વાલી નહીં હે. પછી છંદ કેસા નહીં હે. તો અહીં તમારા જવાબમાં આવશે એ એટલે કે બિજલી ભર દેને વાલા નહીં હે. પછી મિલને કોણ આય હે. તો અહીં તમારા જવાબમાં આવશે આદિ ઓર અંત. પછી કિસકા મિલન સુખ દેતા હે. તો અહીં તમારે જે છે જવાબમાં આવશે સી એટલે કે સંત કા. कबीर के अनुसार भगवान कहाँ है. कबीर के अनुसार भगवान कहाँ है. અહીં તમારે જવાબમાં આવશે સી એટલે કે હમારે હૃદય में. ચાલો અહીં તમારા એમસીક્યુ પૂર્ણ થયા. હવે निम्नलिखित वाक्यों में से सही वाक्यांश चुनकर पूरा वाक्य फिर से लिखिए. प्रश्न क्रमांक તેના 18, 19 ને 20, પ્રત્યેકનો 1 ગુણ ને કુલ ગુણ તેના 3. તેના કુલ ગુણ 3 છે. જોઈએ પહેલો પ્રશ્ન કે સચ્ચે મિત્ર કી કસોટી. તો અહીં તમારે જે છે જવાબમાં આવશે બ એટલે કે વિપત્તિ में होती है. બીજો પ્રશ્ન કે लोगों को. તો અહીં વાક્ય પૂર્ણ થશે કે संपत्ति का सगा कहा गया है. પછી बिगड़ी हुई बात ऐसी है जैसे. તો અહીં તમારે જવાબમાં આવશે બ એટલે કે ફટા हुआ दूध. પછી मनुष्य की वाणी में. तो युग की पुकार है. પછી मनुष्य चाहे तो धरती को आकाश से जोड़ सकता है. આવે છે ને તું જો ચાહે ધરતી કો અંબર से जोड़ दे. તે પંક્તિ પરથી પ્રશ્ન છે.
कवि की दृष्टि से सर्वाधिक महान कौन है? आखिर काव्य में मनुष्य नु महत्व है, मनुष्य तो बड़ा महान है। जवाब में आवशे मनुष्य। दिग दिगंत पूछ रहे हैं वीरों का कैसा हो वसंत। तमारी काव्यનું જ નામ છે વીરો કા કેસા હો વસંત। કાવ્ય કે અનુસાર વીરતા, અહીં તમારે જવાબમાં આવશે ક, એટલે કે વીર शिवाजी और महाराणा प्रताप की प्रसिद्ध है। પછી ભૂષણ और ચંદ બરદાઈ, અહીં જવાબમાં આવશે બ, એટલે કે વીર રસ के कवि थे। मृग की नाभि में, तो અહીં તમારે જવાબમાં આવશે કસ્તુરી होती है। પછી सज्जन लोग सदा, અહીં તમારા જવાબમાં આવશે બ, એટલે કે જોડને કા પ્રયાસ કરતે હૈ। પછી સંતોષ से ही, તો અહીં જવાબમાં આવશે બ, એટલે કે सबसे बड़ा सुख मिलता है। चलो હવે सही विकल्प चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए। प्रश्न क्रमांक 21 ने 22, 21, 22 અને 23, જેમાં પ્રત્યેકનો 1 ગુણ। पहला प्रश्न के राज्य से प्राप्त खाली जगह मनुष्य साथ नहीं ले जाता, तो અહીં તમારે જવાબમાં આવશે वैभव। पछીનો प्रश्न के दान की देव सरिता निर्माण करतल से खाली जगह रहे सदा, तो झरती रहे सदा। પછી गरुड़ में नहीं, गरुड़ खाली जगह में नहीं होता, तो गरुड़ महलों में नहीं होता। પછી मनुष्य मिट्टी से खाली जगह निकाल सकता है, तो अमृत निकाल सकता है। तू जो चाहे माटी से अमृत निचोड़ दे, ते पंक्ति परથી प्रश्न છે। પછી मनुष्य की छाती में खाली जगह बैठा है, तेरी भ्रुकुटी में तांडव का ताल है। तेना पछીની पंक्ति आवे છે કે तेरी छाती में छिपा महाकाल है, तो जवाब आवશે महाकाल। પછી मनुष्य का धैर्य खाली जगह के समान है, तो તેમાં પણ पंक्ति आवे છે धरती सा धीर तू है अग्नि सा वीर, तो धैर्य धरती जैसा है। खाली जगह 1 मिनट के आ रही हिमालय से पुकार है, खाली जगह गरजता बार बार, तो जवाबમાં આવશે ઉદધી। ઉદધી એટલે કે સમુદ્ર થશે। પછી ફૂલી ખાલી જગ્યાને દિયા રંગ, મધુ લેકર આ પહોંચા અનંગ, અહીં તમારે જે છે જવાબમાં આવશે સરસો। कह दे खाली जगह अब मौन त्याग, लंके तुझ में क्यों लगी आग, तो अतीत। कह दे अतीत अब मौन त्याग, તે પંક્તિનો પ્રશ્ન છે। પછીનો પ્રશ્ન કે જો સુખ में ખાલી જગ્યા કરે તો દુઃખ કાયકો હોય, તો આ એક દોહાનો કદાચ પ્રશ્ન છે કે જો સુખ में સુમિરન કરે તો દુઃખ કાયકો હોય। પછી સેવા કીજે સંત की तो जन्म सार्थक હોય। 1 मिनट, सार्थक नहीं आवे, कृतार्थ आवશે કે सेवा कीजिए संत की तो जन्म कृतार्थ હોય। कबीर की कविता अनुभव का खाली जगह ज्ञान भंडार है, तो અહીં તમારા જવાબમાં આવશે અથાહ। પછી આગળ વધીએ। એક વાક્ય में उत्तर दीजिए, 2 ગુણ રહેશે। પ્રશ્ન ક્રમાંક તેના 24 અને 25 પ્રત્યેકનો 1 ગુણ। તો તેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા પ્રશ્ન આપું છું, અને તેમાંથી પણ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તેમાં સ્ટાર માર્ક કરું છું, ધ્યાનમાં રાખજો તેને ખાસમાં। જોઈએ कि सुई का काम कौन नहीं कर सकता, मोस्ट इम्पोर्टेंट। उत्तम प्रकृति का क्या लक्षण है, तीजा प्रश्न। मांगने के बारे में रहीम क्या कहते हैं, चौथा प्रश्न। मनुष्य चाहे तो किसे थाम सकता है, मोस्ट इम्पोर्टेंट। પછી मनुष्य की वाणी में किसका आह्वान है, આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે। પછી धरती की शान कविता के रचयिता कौन है। પછી वीरों का कैसा हो वसंत, कविता की कवियत्री का नाम लिखिए। પછી प्रकृति के तत्व क्या पूछ रहे हैं, मोस्ट इम्पोर्टન્ટ, तो तेज पूछे छे वीरों का कैसा हो वसंत। પછી वधु वसुधा में क्या परिवर्तन आया, भवसागर तने के लिए कौन कौन से 5 तत्व, मोस्ट इम्पोर्टન્ટ। આ જે પ્રશ્ન છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે। પછી सबसे શ્રેષ્ઠ ધન कौन सा है, આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। તો અહીં તમારે જે છે વાત કરી તો 1, 12, 11, પછી 9, પછી 6, 4 અને 1, આ જે પ્રશ્ન છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે। બધા જ પ્રશ્ન ખૂબ આઈએમપી છે, તેમાંથી પણ આ જે પ્રશ્ન તમને આપ્યા તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે, તેના પર ખાસ ફોકસ કરવાનું છે।
માત્ર અહીં આપેલા પ્રશ્ન નહીં, પરંતુ તમારે બધા જ પ્રશ્નો વાંચવાના રહેશે. પરંતુ જે આ પ્રશ્ન તમને અહીં આપીએ છીએ તેના પર તમારે ખાસ ફોકસ કરવાનું છે, કારણ કે આ પ્રશ્ન તમારી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને તમારી પરીક્ષામાં આવવાની ખૂબ આની શક્યતા રહેલી છે. દાખલા તરીકે જો તમે બધા પ્રશ્ન એકવાર વાંચતા હો તો આ પ્રશ્નને 2 વાર વાંચો, બધા 2 વાર વાંચતા હો તો આને 3 વાર વાંચો, અને તેમાંથી પણ મોસ્ટ આઈએમપી આપેલા પ્રશ્નોને 3 વાર વાંચો. એ રીતે આ પ્રશ્ન પર ખાસ ફોકસ કરવાનું છે અને ખાસ ધ્યાનમાં રાખવાના રહેશે. જોઈએ આપણે આગળ કે નિમ્નલિખિત પ્રશ્નો के 2-3 वाक्यों में उत्तर लिखिए. प्रश्न क्रमांक તેનો 26 રહેશે. તેના 26ના અથામાં 26મો પ્રશ્ન આપેલો હશે, 2માંથી 1 લખવાનો રહેશે અને જેના ગુણ તમારે કેટલા તો કે 2 રહેવાના છે. જોઈએ આપણે પહેલો પ્રશ્ન કે मानव की क्या स्थिति हो गई है, मोस्ट इम्पोर्टेंट. પછી आज मनुष्य किस संघर्ष में रत है. कवि श्री नरेंद्र शर्मा के हृदय में कैसी व्यथा है. मनुष्य को कौन कौन सा वरदान मिला है, मोस्ट इम्पोर्टेंट. कवि ने पृथ्वी के लाल से क्या कहा है. हिम्मत से काम लेने पर मनुष्य क्या कर सकता है, मोस्ट इम्पोर्टेंट. कह दे अति तब मौन त्याग, ऐसा कवियत्री ने क्यों कहा है. अपन एक मोस्ट इम्पोर्टेंट रहते. रंग और रण का विधान कैसे है. वीरों का कहता हो वसंत, ऐसा कौन कौन पूछ रहे हैं. આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. પછી સંત की सेवा करने से क्या लाभ होगा. પછી કબીર ભગવાન કે સ્મરણ का क्या महत्व बताते, આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો અહીં વાત કરીએ તો એક 11મો પ્રશ્ન, પછી 9, 7, પછી એક 6, 4 આટલા ને એક પહેલો પ્રશ્ન. આ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે આપેલા પ્રશ્નોમાંથી. चलो હવે આગળ વધીએ આપણે કે નિમ્નલિખિત પ્રશ્નો के 4-5 वाक्यों में उत्तर लिखिए. જેનો પ્રશ્ન ક્રમાંક તમારે 27 છે. 27 27 એટલે કે 2માંથી 1 પ્રશ્ન તમારે લખવાનો છે, જેના પ્રશ્ન ક્રમાંક તમારે 3 રહેવાના છે. ચાલો તો बालक श्री कृष्ण के स्वरूप का वर्णन कीजिए. मोस्ट इम्पोर्टेंट प्रश्न છે. मेरो मन अनंत कहाँ सुख पावे, पंक्ति का आशय स्पष्ट कीजिए. जैसे उड़ी जहाज को पंछी फिरी जहाज पर आवे, पंक्ति का आशय स्पष्ट. मोस्ट इम्पोर्टेंट प्रश्न रहશે આ. धरती की शान कविता का केंद्रीय भाव, मोस्ट इम्पोर्टेंट. પછી धरती की शान कविता में कवि ने किन किन प्राकृतिक दृश्यों का चित्रण किया है, कैसे. हल्दी घाटी और सिंहगढ़ में कवियत्री का क्या तात्पर्य है कलम बंधी स्वच्छंद नहीं, संदर्भ समझाइए. 8वां प्रश्न कस्तूरी और मृग के उदाहरण के द्वारा कवि ने क्या संदेश दिया है, मोस्ट इम्पोर्टेंट. પછી कबीर सज्जन और दुर्जन में क्या अंतर बताते हैं, આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો અહીં જો વાત કરીએ આપણે કે એક 9, 8, પછી 4, 3 ને 1, આ જે છે તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન રહેવાના છે, ખાસ ધ્યાનમાં રાખજો. चलो आगे बढ़िए कि निम्नलिखित पठित गद्यांश को ध्यानपूर्वक पढ़कर प्रश्नों के उत्तर दीजिए. 3 गुण રહેશે તેના, मतलब કે આ તમારે જે છે અલગથી પ્રશ્ન આવવાનો છે. પ્રશ્ન ક્રમાંક તમારે જે છે તેનો 28 રહેશે. જોઈએ આપણે અહીં તમને કાવ્ય આપેલી છે. આ કાવ્ય જે છે તમારા ટેક્સ્ટ બુકની જ કાવ્ય છે. જેટલી કાવ્ય તમે ભણી છે તેની જ છે. જો ભણી હોય તોની વાત કરું છું. જેટલી કાવ્ય તમારી ટેક્સ્ટ બુકમાં છે, ઘણા ભણી પણ ન હોઈ શકે એવું, એથી ટેક્સ્ટ બુકમાં છે તેમાંની જ કાવ્ય છે. તે તમારા માટે ખૂબ સહેલું થઈ પડે છે આ પ્રશ્નોના જવાબ લખવા માટે. આની તમારે ખાસ તૈયારી, મતલબ કે 1 થી 2 વારની તૈયારી કરી લેવી. તમારી તૈયારી થાય માટે અહીં પ્રેક્ટિસ માટે તમને 1 થી 2 કાવ્ય પંક્તિ આપેલી છે, તો તમે જોઈ શકો છો. સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. ચાલો પછી આગળની કાવ્ય પંક્તિ અહીં આપેલી છે, સ્ક્રીનશોટ લઈ લેજો. હવે ત્યાર પછી જે છે તેના અહીં પ્રશ્ન આપેલા છે તમને 3 પ્રશ્ન. આ 3 પ્રશ્ન જે તમને આપેલા છે તેના જવાબ તમારે કાવ્યને વાંચીને સમજીને લખવાના છે. જો તમને કાવ્ય સમજાયેલી હોય તો તમે તમારી જાતે પણ આ પ્રશ્નોના ઉત્તર તમે લખી શકો છો. તો મિત્રો અહીં આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ. આ વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આ ચેનલ પર આટલો વિશ્વાસ કરવા બદલ આપ સર્વનો આભાર માનું છું.
આ વિડીયો તમારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી થશે એવી અમને આશા છે અને તમને પણ અમારા પર જરૂરથી વિશ્વાસ હશે. તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, વંદે માતરમ.